ક્યારેય એવું વિચાર્યું છે કે આપણા ઘરમાં જે આટલા બધા મશીનો છે એ બધાની પાછળ કઈ એવી તાકાત છે જે કામ કરે છે? આજે આપણે એ જ અદૃશ્ય એન્જિન વિશે વાત કરવાના છીએ જે આપણા આધુનિક જીવનને નું શક્ય બનાવે છે, પણ જેના પર ભાગ્યે જ કોઈનું ધ્યાન જાય છે. તો ચાલો આ આખું રહસ્ય શું છે એને સમજીએ. જુઓ, આપણું રેફ્રિજરેટર જે આખો દિવસ 24 કલાક ચાલ્યા જ કરે છે. પછી પેલું એર કન્ડિશનર જે આપણને ગરમીમાં રાહત આપે છે. અને હા, કપડાં ધોવા માટે આપણું વોશિંગ મશીન તો ખરું જ. હવે આમ જુઓ તો આ બધા સાધનો એકબીજાથી કેટલા અલગ છે ખરું ને, પણ આ બધાની અંદર એક જ કોમન રહસ્ય છુપાયેલું છે. તો સવાલ એ જ છે કે આ બધામાં એવું તે કયું અદૃશ્ય એન્જિન છે જે કોમન છે? ચાલો આનો જવાબ શોધીએ. તો જવાબ છે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર. હા, આ એ જ એન્જિન છે જેના પર આપણું ધ્યાન કદાચ ક્યારે નથી ગયું, પણ સાચું કહું તો એ જ આપણા રોજિંદા જીવનનો પાયો છે. પણ સવાલ એ છે કે આ જ મોટર આટલી બધી જગ્યાએ કેમ વપરાય છે? વેલ, એની પાછળ અમુક ખાસ કારણો છે, અને એને સમજવા માટે આપણે એક પછી એક મુદ્દા પર વાત કરીશું. સૌથી પહેલો અને મુખ્ય મુદ્દો એ છે કે આપણા ઘરોના જે પ્રકારની વીજળી આવે છે ને, બસ એ જ આખી વાતનો પાયો છે. ચાલો સમજીએ કે આ કેવી રીતે કામ કરે છે. આપણા ઘરોમાં જે પાવર સપ્લાય આવે છે એને ટેકનિકલી સિંગલ ફેઝ એસી પાવર કહેવાય છે. હવે આ ભારે શબ્દ લાગે, પણ સાવ સાદી ભાષામાં કહીએ તો આ એ જ સ્ટેન્ડર્ડ વીજળી છે જે ખાસ આપણા ઘરના સાધનો ચલાવવા માટે જ ડિઝાઇન થયેલી છે. જુઓ, પાવરના મુખ્યત્વે બે પ્રકાર છે. એક છે સિંગલ ફેઝ, જે આપણા ઘરોમાં વપરાય છે, અને બીજો છે 3 ફેઝ, જે મોટી ફેક્ટરીઓ અને ભારે મશીનો માટે હોય છે. હવે સીધી વાત છે, આપણા ઘરોનું વાયરિંગ જ સિંગલ ફેઝ પાવર માટે થયેલું છે, એટલે આપણને એવી જ મોટર જોઈએ જે એના પર બરાબર ચાલી શકે. સિમ્પલ. તો આ જે સિંગલ ફેઝ પાવરની મજબૂરી હતી, એના માટે એકદમ સરળ અને અસરકારક ઉપાયની જરૂર હતી. અને એ ઉપાય આપણને મળ્યો સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરના રૂપમાં. આ મોટર્સની ખાસિયત શું છે ખબર છે? એ એવા સાધનો માટે એકદમ પરફેક્ટ છે જેને બહુ ભારે પાવરની જરૂર નથી, પણ એને એકધારી કોન્સ્ટન્ટ સ્પીડ પર ચાલવાનું હોય છે. જરા વિચારો, આપણા ઘરનો પંખો કે પછી ફ્રિજનું કોમ્પ્રેસર, બસ એના જેવું જ. અને લિસ્ટ તો લાંબુ છે. પંખા, રેફ્રિજરેટર્સ, વોશિંગ મશીન, નાના પંપ, વેક્યુમ ક્લીનર્સ, એર કન્ડિશનર્સ, નાના મોટા ઓજારો, મતલબ કે આ મોટર ખરેખર આપણા ઘરના દરેક ખૂણામાં છે અને ચૂપચાપ બસ પોતાનું કામ કર્યા કરે છે. પણ આ મોટરની સફળતા પાછળ ખાલી ટેકનોલોજી જ નથી હો. એનું એક બીજું બહુ મોટું અને બહુ જ મહત્વનું કારણ છે, અને એ છે પૈસા, એટલે કે એનો આર્થિક ફાયદો. ચાલો જોઈએ કે કઈ રીતે. બસ આ 3 શબ્દો યાદ રાખી લો: સરળ, ભરોસાપાત્ર અને સસ્તું. આ જ 3 કારણો છે જે એને બનાવનારાઓ માટે નંબર 1 પસંદગી બનાવે છે. કારણ કે જ્યારે કરોડોની સંખ્યામાં સાધનો બનાવવાના હોય ત્યારે એનો ઉત્પાદન ખર્ચ અને એની ભરોસાપાત્રતા એ જ સૌથી વધુ મહત્વનું હોય છે. તો આટલું સસ્તું કેમ પડે છે? પહેલું, એનું બાંધકામ એકદમ સિમ્પલ છે, કોઈ ઝંઝટ નહીં. બીજું, એની કામગીરી એકદમ ભરોસાપાત્ર છે, વર્ષો સુધી ચાલે. ત્રીજું, એને બનાવવાનો ખર્ચ પણ ઓછો આવે. અને છેલ્લે, જો ક્યારેક કંઈક થયું પણ તો એનું મેન્ટેનન્સ પણ સાવ સહેલું છે. બસ આ 4 વસ્તુઓ જ એને આર્થિક રીતે બેસ્ટ બનાવે છે. તો ચાલો અત્યાર સુધી જે પણ વાત કરી એ બધાને જોડીને હવે એક મોટી તસવીર જોઈએ અને એ સમજીએ કે આ સાવ સામાન્ય દેખાતી મોટર આપણા આધુનિક જીવનમાં ખરેખર કેટલી મોટી ભૂમિકા ભજવે છે. આ જે વાક્ય છે ને, એ બધું જ કહી દે છે. એમાં એક શબ્દ છે કાર્યકર. બસ આ એક શબ્દ પરફેક્ટ છે. આ મોટર્સ સાચે જ આપણા ઘરો પાછળના એવા અદૃશ્ય કાર્યકરો છે જે ચૂપચાપ સતત કામ કરતા રહે છે, જેથી આપણું જીવન આટલું સરળ અને આરામદાયક બની શકે. તો આખી વાતનો સાર શું છે? શું યાદ રાખવા જેવું છે? પહેલી વાત, આપણા ઘરો સિંગલ ફેઝ પાવર પર ચાલે છે. બીજી વાત, આ મોટર બરાબર એ જ પાવર પર ચાલવા માટેનું એકદમ પરફેક્ટ સાધન છે. ત્રીજી વાત, એની ડિઝાઇન એટલી સરળ, ભરોસાપાત્ર અને સસ્તી છે કે એ બધે જ વપરાય છે. અને છેલ્લી અને સૌથી અગત્યની વાત, આ જ એ અદૃશ્ય એન્જિન છે જેણે આપણા આધુનિક જીવનને શક્ય બનાવ્યું છે. આના પરથી એક વિચાર આવે છે નહીં,
કે બીજી એવી કઈ સરળ શોધો હશે જે આપણા રોજિંદા જીવન પર આટલો મોટો પ્રભાવ પાડતી હોય પણ આપણું ધ્યાન એના પર ક્યારેક ગયું જ ન હોય? વિચારવા જેવી વાત છે.